એ આવું શું પોરો ખામે આ ફોને આજ તો હવાનો ઉપાડો લીધો છે. હાલો હા એ છે ને મારી વહુને મજા નથી તે હુતા છે. હા એ કામ કરતી હતી હવાની તો નવી થઈ શું મારે છોકરી હતી ને તે સારું હતું બધું કામ તો કરી નાખતે આ તો અમુકનું મારે એક જણનું કામ વધ્યું. હું કહું ને તમને હાલો હવે નેકું મારે બપોરનું રાંધવાય લેવું છે. એ હા મમ્મી મને મજા નથી તો હું 2 દિવસ મારા પપ્પાને ઘરે રહી આવું. હે તમારા બાપાને ઘેર જાવ? હા તમે તાર જઈ આવો ને. હું શું અહીંયા કામ કર્યા કરી તમારા આરામ કરવાના દિવસો છે મારા થોડા હાથ ભાંગી ગયા હું કર્યા કરી તાર કામ તમે જાવ આરામ કરી આવો. આ નાટક છે બધા નાટક હું અહીં કામ કરવા આવી છું ને એટલે આવા નાટક કર્યા કરે. આ તો ફોને લોહી પી ગયો પણ રામ લે સોડીને ફોન આવ્યો. હાલો બેટા લે તને મજા નથી? હું છું બેટા તાવ આવી ગયો? દવા બવા લીધી પાછી કે નહીં? દવા બવા લઈ લેજે ને આરામ કરજે ને જો તાર હાહુ તને આરામ ન કરવા દે ને તો હું તને અહીં તેડી આવી. હા બસ તું અહીંયા 2 દી આરામ કર લે મારા કઈ હાથ ભાંગી નથી ગયા હું તને તેડી જાય. હા તૈયાર થઈ જશે દવા બવા તારા કપડા બપડા બધું લઈ લેજે પેક કરી નાખજો બપોર પછી આવી. હા તને લઈ જાય. હા મેં કહું બેટા ધ્યાન રાખજો તારું. હા મારા પાડા જેવી છોડીને બિચારીને તાવ આવી ગયો બિચારીને. હા એ હું છે ને છોડીને તેડવા જાઉં છું ને મજા નથી ને તે એને હા એને આરામ ન કરી દે એટલે 2 દી છોડીને લાવું તો આરામ થઈ જાય. હા હું જાઉં છું. હું તારો ક્યારના નાટક જોઉં છું. દીકરીને મજા નથી તો તને બેચારી લાગે છે અને વહુને મજા નથી તો તને નાટક લાગે છે. કેમ એમ કહો છો મને? દીકરી આપણી સાસરે છે ને એ અહીંયા સુખી જ છે. આપણા ઘરે જે વહુ આવી છે ને એને તું સાચવી લે એનામાં ધ્યાન દે. એ તમારી હાવ સાચી વાત છે. દીકરી તો એના સાસરે સુખી જ છે. મારી વહુને મજા નથી મેં એને બહુ ખરાબ વર્તન કર્યું છે. હવે મારે એનું ધ્યાન રાખવું પડશે. લો હું એને બહાર જઈ આવું જરીક. હો ભૂમિ એ ભૂમિ બેટા. હા મમ્મી તારે કઈ ખાવું છે દીકરા? તારે કઈ બહારથી લાવવું હોય તો એ મને કહેજે ને કઈ તારે બનાવવું હોય તો એ મને કહેજો હું બનાવી દઈશ. હો હા હું બેટા તારે ખાવું છે? નહીં મમ્મી મારે અત્યારે કાંઈ નથી ખાવું. મારે ખાવું છે ને તો હું તમને કહી દઈશ. જો દીકરી બીમાર હોય ને તો માને દુઃખ લાગે છે અને જો ઈ જ માને વહુ બીમાર હોય ને તો નાટક લાગે છે. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.